સમાચાર નર્મદા જિલ્લાથી જ્યાં સાગબારામાં વરસાદે વિનાશ વેર્યો છે। ઉમરાણ ગામનું ડાયવર્ઝન ધોવાતા 7 ગામ હાલ સંપર્ક વિહોણા છે। કરજણ ડેમમાં પાણીની આવકને પગલે 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેડિયાપાડાથી સાગબારા જવાના તમામ રસ્તાઓ હાલમાં બંધ થઈ ચૂક્યા છે। આપને જણાવી દઈએ કે નર્મદા જિલ્લામાં પણ સતત વરસાદી વાતાવરણ છે। ઉપરવાસમાં પણ વરસાદ છે અને તેના કારણે નવા નીરની આવક પણ યથાવત છે। ત્યારે હાલમાં નર્મદામાં સાગબારામાં વરસાદ બાદ વિનાશની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે 7 ગામ એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે। ઉમરાણ ગામનું ડાયવર્ઝન ધોવાઈ ગયું અને તેના કારણે 7 ગામ સંપર્ક વિહોણા થઈ ગયા। કરજણ ડેમમાં પાણીની આવક ખૂબ જ વધી રહી છે, એટલે જળસ્તર જાળવવા માટે હાલમાં કરજણ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે। તેની સાથે જ ડેડિયાપાડાથી સાગબારા જવાના જે તમામ રસ્તાઓ છે એ રસ્તા હાલમાં બંધ થઈ ચૂક્યા છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, જે પાણીનો ધસમસતો પ્રવાહ છે એ સતત વધી રહ્યો છે અને હાલમાં જે નદીઓ છે નર્મદા જિલ્લામાંથી પસાર થતી એ નદીમાં પણ હાલમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। હાલમાં નર્મદા જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને નવા નીરની આવક પણ યથાવત જોવા મળી રહી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પ્રવીણ પટવારી। પ્રવીણ, સતત વરસાદી વાતાવરણ છે, 7 ગામ સંપર્ક વિહોણા હોય, ઉમરાણનું ડાયવર્ઝન ધોવાતા એવી પણ પરિસ્થિતિ છે। શું સાર્વત્રિક માહિતી, સમાચાર શું છે અત્યારે? જી, ચોક્કસથી વસલ, જે ગત રાત્રિના જે ભારે વરસાદ નર્મદા જિલ્લામાં પડી રહ્યો છે ને, પૂરી રાત વરસાદ પડ્યો છે ને, એમાં ખાસ કરીને જે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચિત્તા તાલુકા છે તેમાં 3 ઇંચથી વધારે વરસાદો નોંધાયો છે ને જે જંગલ વિસ્તારમાં વહેતી જે નદી છે, તરાવ નદી અને જે કરજણ નદી, એમાં પૂરની પરિસ્થિતિ છે અને ચિત્તા તાલુકાનું જે આ ઉમરાણ ગામ છે તેનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને નાડુ એ તરાવ નદીમાં પાણી વધારે પૂરની પરિસ્થિતિ આવવાને કારણે જે ધોવાઈ ગયું છે અને લગભગ 25 થી 30 ગામો જેટલા સંપર્ક વિહોણા બન્યા છે। મહારાષ્ટ્ર તરફ જતા બી રસ્તાઓ ધોવાણા થયા છે અને અહીંયા જે મોવી પુલ છે, જે મોવી પુલ પર બી રસ્તો ધોવાણ થતા જે જૂનો નવો પુલ બનાવવામાં આવ્યો છે, તાત્કાલિક કલેક્ટરની અસરથી ચાલુ કરી દેવામાં આવ્યો છે, એટલે વાહન વ્યવહાર ડેડિયાપાડા તરફ જતા હોય એટલા માટે નવો પુલને હજુ બને છે છતાં પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે। જી, માહિતી બદલ આભાર પ્રવીણ। નવસારીમાં વરસેલા વરસાદની વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે। વાંસદામાં વરસેલા વરસાદથી રસ્તા બંધ થયા છે। લો લાઇન બ્રિજ પર પાણી ફરી વળતા અનેક ગામનો સંપર્ક તૂટ્યો છે। બારતાડ ગામ પાસે કોશ ખાડીમાં પાણી આવતા રસ્તો અવરજવર માટે બંધ થયો છે। કુકડા કુરેલિયા રોડ પર પણ પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યો છો એ છે નવસારીના વરસાદની અસર વાહન વ્યવહારને પણ હવે થઈ રહી છે, કારણ કે રસ્તાઓ અનેક બંધ થઈ રહ્યા છે। વાંસદામાં જે વરસાદ વરસ્યો તેના કારણે રસ્તા બંધ થઈ ગયા છે, પાણી ફરી વળ્યું છે। લો લાઇન બ્રિજ પર પાણી ફરી વળતા અનેક ગામ સંપર્ક વિહોણા બની ચૂક્યા છે। સંપર્ક તૂટી ગયો છે ગામ સાથેનો। બારતાડ ગામ પાસે કોશ ખાડીમાં પાણી આવતા રસ્તો અવરજવર માટે હાલ બંધ થઈ ગયો છે। સાથે જ કુકડા કુરેલિયા રોડ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। નવસારીના વાંસદામાં સતત વરસાદી વાતાવરણ હજુ પણ યથાવત છે। નવસારી જિલ્લામાં વરસેલો વરસાદ આફત બન્યો છે। ભારે વરસાદને લઈને નવસારીનું દેવધા ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। 15 મિનિટમાં ગામ બેટમાં ફેરવાયું। અંબિકા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। અંબિકા નદીની જળ સપાટી 33 ફૂટ સુધી પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે। વહીવટીતંત્રએ કાંઠા વિસ્તારના લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરી છે। તો આપને જણાવી દઈએ કે નવસારી જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ છે। બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદ છે અને તેના કારણે જે નદી છે તેના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ભારે વરસાદને લઈને નવસારીનું દેવધા ગામ કે જે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। હાલમાં અંબિકા નદીમાં પણ પૂરની પરિસ્થિતિ છે। અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અંબિકા નદીની નજીક આવેલું દેવધા ગામ કે જે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। 15 મિનિટમાં જ આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું, કારણ કે સતત વરસાદ છે અને અંબિકા નદીમાં નવા નીરની આવક પણ યથાવત છે। ઉપરવાસનો વરસાદ અને સાથે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને તેના કારણે દેવધા ગામ હાલમાં કફોડી સ્થિતિમાં છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ। રાકેશ, અત્યારે દેવધા ગામની પરિસ્થિતિ શું? વત્સલ, અંબિકા નદી ગાંડી તૂર થતાની સાથે પોતાની ભયજનક સપાટી કરતા પણ 10 ફૂટ ઉપર પહોંચી ગઈ છે, એટલે આ દ્રશ્યો ભયાનક થઈ ગયા છે, કારણ કે ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે। દેવધા ગામમાં સમગ્ર દેવધા ગામ ડૂબી ગયું છે, તો કાવેરી નદીની બી અસર થઈ છે। દેસરા ગામ ડૂબી ગયું છે,
કાવેરી નદીના વિસ્તારમાં આવતા હરણગામ પણ ડૂબી ગયું છે. હાલ દેવદા ગામમાં રેસ્ક્યુ ની કામગીરી ચાલી રહી છે, કારણ કે દેવદા ગામમાં ઘણા બધા લોકો ફસાયા છે, જેને લઈને વહીવટી તંત્ર અને એસડીઆરએફની ટીમ એ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ ગાયો તણાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કોસ્ટલ હાઈવે પણ બંધ થઈ ગયો છે. સમગ્ર જે કઈ નદી છે તે નદી પોતાની ભયજનક સપાટી કરતા પણ વધુ વહી રહી છે, જેને લઈને ખતરાની ઘંટડી નવસારી જિલ્લામાં વાગી રહી છે. જી બિલકુલ રાકેશ, માહિતી બદલ આભાર. ઉપરવાસમાં વરસેલા વરસાદથી નવસારીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. કાવેરી નદીએ વટાવી ભયજનક સપાટી 19 ફૂટની ભયજનક સપાટીવાળી નદી 27 ફૂટે વહી. ચીખલીના રિવરફ્રન્ટ પાણીથી તરબોળ થતા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર 20 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા સુધી પાણી પહોંચી ચૂક્યું છે. કાવેરી નદી કિનારાના 30 ગામને હાલમાં એલર્ટ કરવામાં આવ્યા છે. બિલીમોરાના દેસરા વિસ્તારના પહેલા માળ સુધી પાણી ફરી વળ્યા છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ચીખલી રિવરફ્રન્ટ ખાતેથી સામે આવ્યા છે કે જ્યાં કાવેરી નદીનું પાણી ફરી વળ્યું છે. હાલમાં કાવેરી નદીએ ભયજનક સપાટી પણ વટાવી દીધી છે અને હાલમાં જે કાવેરી નદીના તટે આવેલું શિવ મંદિર અને તેની સાથે ત્યાં 20 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા બનાવવામાં આવી છે રિવરફ્રન્ટ પર અને એક ભવ્ય શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે. હાલમાં ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. ડાંગ જિલ્લામાં અવિરત વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. સતત વરસતા વરસાદથી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદી કિનારાના આસપાસના વિસ્તારમાં અંબિકાના પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને લઈને જિલ્લા વહીવટીતંત્રએ લોકોને અપીલ કરી છે નદી કિનારાથી દૂર રહેવા અને સ્થાનિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ અપીલ કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે ડાંગ જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ છે, તેના કારણે અંબિકા નદી તેની ભયજનક સપાટી વટાવી ચૂકી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ. રાકેશ, અત્યારે સાર્વત્રિક વરસાદની સ્થિતિ શું છે અને નદીઓની પરિસ્થિતિ શું છે? નવસારી જિલ્લાને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યો છે અને અલગ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેનું ડાંગ જિલ્લો આજે પર્વતીય વિસ્તાર ગણાય છે. પર્વતીય વિસ્તારમાંથી ખૂબ મોટો વરસાદ આવી રહ્યો છે. એ સીધું પાણી અંબિકા નદીને અસર કરે છે અને અંબિકા નદીને અસર કરતાની સાથે 30 જેટલા ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે અને બિલીમોરા શહેરના 7 થી 8 જે શહેરના વિસ્તારો છે, શહેરના વિસ્તારોમાં પણ અંબિકા નદીનું પાણી ફરી રહ્યું છે, જેના કારણે મોટી અસર થવા જઈ રહી છે. ખાસ કરીને વહીવટી તંત્ર અને હોડી 5 થી 6 બોટો રેસ્ક્યુ કામગીરી માટે લાગી ગઈ છે. એસડીઆરએફની ટીમ તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની તૈયારી કરી રહી છે. કેટલીક જગ્યાએ અનેક બનાવો બન્યા છે, પાણી ભરાઈ ગયા છે. 1 માળ જેટલું પાણી આવી શકે એવી શક્યતા હાલ જોવાઈ રહી છે, કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાહ નદીનો વહી રહ્યો છે. એ પ્રવાહ 10 ફૂટ ભયજનક સપાટીથી 10 ફૂટ ઉપર વહી રહ્યો છે, એટલે સ્વાભાવિક કહી શકાય કે આ નદી બેકાબુ બની ગઈ છે અને પોતાની સામ્રાજ્ય છોડીને શહેર અને ગામડાઓમાં પ્રવેશ કરીને જે કે તબાહીના દ્રશ્યો સર્જ્યા છે, એ તબાહીના દ્રશ્યો જોઈને વહીવટી તંત્ર પણ મેન ફોર્સ ઓછો પડે એવી શક્યતા છે, કારણ કે સમગ્ર જિલ્લામાં જે ટીમ છે એ ટીમ કેટલી જગ્યાએ કામ કરી શકે, કેટલી જગ્યાએ ન્યાય ન પણ આપી શકે, પરંતુ સ્થાનિક તરવૈયા અને અલગ અલગ લોકોની મદદથી આ જે કામ કરવામાં આવી રહ્યું છે, કામ પાર પડી રહ્યું છે, પરંતુ આ ભારે મુસીબતનો સામનો નવસારી જિલ્લાવાસીઓ કરી રહ્યા છે. વત્સલ જી બિલકુલ, રાકેશ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે જળભરાવની પરિસ્થિતિ છે. કાવેરી નદીના પુલ પરથી પાણી વહેતા થયા. ચીખલી વાંસદા સાપુતારા જવાનો માર્ગ બંધ છે. હાઈવે બંધ થતા રસ્તાની બંને બાજુ વાહનોની લાઈન લાગી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે કાવેરી નદીના પુલ પરથી પાણી વહેતા થયા છે. ત્યારે ચીખલીથી વાંસદા જવાનો જે માર્ગ છે બંધ થયો છે. સાપુતારા જવાનો માર્ગ બંધ થયો છે, એટલે હાઈવે બંધ થતા રસ્તાની બંને બાજુ હાલ વાહનોની લાઈન જોવા મળી રહી છે. હાલમાં કાવેરી નદી કે જે એની ભયજનક સપાટીએ વહી રહી છે, ડાંગમાંથી પસાર થતી અંબિકા નદી કે જે તેની ભયજનક સપાટી વટાવી ચૂકી છે. ડાંગમાં પણ સતત વરસાદી વાતાવરણ છે, પર્વતીય ક્ષેત્ર છે, એટલે સાવચેતીના ભાગરૂપે બિનજરૂરી મુસાફરી ટાળવા માટે પણ તંત્રએ અપીલ કરી છે.
તાપી જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે. એસડીઆરએફની ટીમે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. તાપી જિલ્લામાં 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ડોલવણ તાલુકાના ધોડિયાવાડ ફળિયામાં 11 લોકો ફસાઈ ચૂક્યા હતા. એસડીઆરએફની ટીમે પાણીમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જે ડોલવણથી સામે આવ્યા છે. હાલમાં જે વરસાદી વાતાવરણ સર્જાયું છે તેના કારણે 11 લોકો ફસાઈ ચૂક્યા હતા તાપી જિલ્લામાં અને એ 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એસડીઆરએફની ટીમે બોટ મારફતે આ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ડોલવણના ધોડિયાવાડ ફળિયામાં આ લોકો વસવાટ કરે છે અને હાલ એ તમામ લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે.